જય માતાજી મિત્રો, નમસ્કાર. તો તમારું સ્વાગત છે અમારી નવી યુટ્યુબ ચેનલમાં, બરાબર. તો આજે આપણે એક નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરીશું અને એનો પહેલો વિડીયો છે આજે. તો આપણે ચેલેન્જના જ વિડીયો બનાવવાના છે બધા, અને રોજે રોજ વિડીયો આવશે આપણા. તો હું મારા આખી ટીમ મારા બધા ભાઈઓ જ છે. તો આ છે ચિરાગ, આ છે મેહુલ, આ છે અશ્વિન, આ જીગર, આનંદ અને કિરણ, બરાબર. તો આજે આ ડમ્બલ ઉપાડવાનું ચેલેન્જ રાખ્યું. એક હાથે આ રીતે પકડી રાખવાનું. જે લાંબા સમય સુધી પકડી રાખ્યા ને એના આપણા 1100 રૂપિયા રાખ્યા છે. જે જીતશે 1100 રૂપિયા લઈ જશે, બરોબર. તો તમે વિડીયો જુઓ અને એન્જોય કરો. અને મિત્રો એક બીજી વાત કે આ ડમ્બલનો વજન 5 કિલો, બરોબર. તો હવે અમે ટોટલ 8 જણા છીએ. કેમેરામેન છે આપણો દીપક. તો 8 જણા છીએ તો બે ટીમ બનાવશું. તો પહેલાં 2 જણા આ રીતે ડમ્બલ પકડી રાખશે. એમાં જેને પહેલાં નેચર કરી દીધું, જેનો હાથ પડી ગયો એ આઉટ, બહાર નીકળી જાય એમ ગેમમાં. એટલે 4-4ની આપણે 1 થી 4 નંબરની આ ચિઠ્ઠીઓ બનાવેલી ઉછાળશું. જેના ભાગમાં સેમ નંબર આવશે ને એ 2 જણા એકબીજાના વિરોધી થશે. તો ચાલો હવે આ ચિઠ્ઠીઓ ઉડાડું હું અને જોઈએ કે આના ભાગમાં કયો નંબર આવે. તું એક તો આપણે ડમ્બલ હવે એક સાઈડ મેળ દઉં હું, બરોબર. અને બધાની ચિઠ્ઠીઓ જોઈ લઈએ કે કોનો વિરોધી કોણ આવ્યું. તો પહેલા ચિરાગની ચિઠ્ઠી જોઈએ, પહેલો નંબર. તો એને 1 નંબર, બરોબર. હા, એટલે આ ચિરાગને મેહુલ બે એકબીજાના વિરોધીમાં આવ્યા. પછી હવે અશ્વિનભાઈનો 4 નંબર, 3 નંબર, 2 નંબર, 3 નંબર તો જીગર કેના હતો? હા, તો જીગર. તો જીગરના કિરણ 2 જણા એકબીજાના વિરોધી છે. અને મારો નંબર છે 4 નંબર. 4 નંબર કોણ હતું? હા, તો હું અશ્વિન 2 આવ્યા, બરોબર. હવે દીપક અને આનંદ 2 જણાનો 2 નંબર, એટલે એ 2 જણા રહેશે, બરોબર. તો હવે આપણે ગેમ સ્ટાર્ટ કરીએ છીએ. તો પહેલો નંબર જે આવ્યો હોય એનાથી સ્ટાર્ટ કરી દઈએ, એટલે શું વધુ ના આવે. તો 2 ડમ્બલ લેવાની, એક આલી દઈએ આપણે. લઈ લે ચિરાગ, ડમ્બલ લઈ લે. ચિઠ્ઠીઓ મેળવી દે. તો આપણે પહેલાં ટાઈમર રાખીશું. ટાઈમર રાખીએ એટલે ખબર પડે કે કેટલી મિનિટ કેટલા સેકન્ડ સુધી અને ઉપાડેલું રાખ્યું, બરોબર. તો હું સ્ટાર્ટ કહું એટલે હાથ, અને એમાં એક નિયમ, હાથ આમ સીધો જ રાખવો પડશે. આટલા આધારે નહીં રાખવાનો, આટલા સીટ નીચે આટલા નીચે આવી જાય એટલે આઉટ જ ગણાશે, બરોબર. તો આમાં 3 રાઉન્ડ હશે. એટલે જો આમાં ચિરાગ કહો તો મેહુલભાઈ ગમે તે જીતે સાઈડમાં નીકળી જાય. જે વિનર હશે સાઈડમાં નીકળી જશે. અને બીજા રાઉન્ડના વિનર હશે એ બધા વિનર એક સાઈડ અને લૂઝર એક સાઈડ. એટલે જે વિનર રહ્યા એના વચ્ચે પાછી એક ફરીથી ચેલેન્જ થશે. અને એ બી અમારી પાસે જે છેલ્લો રાઉન્ડ આવશે ને એમાં જે જીતશે એ 1100 રૂપિયા લઈ જાય, બરોબર. તો હું લાગે મેહુલભાઈ તમે જીત 1100 રૂપિયા લઈ લેવાના. હા, તો ખબર પડી જાય. હું સ્ટાર્ટ કરું, બરોબર. 1 2 3 સ્ટાર્ટ. ટાઈમર ચાલુ થઈ ગયો મિત્રો. પંદર સેકન્ડ તો થઈ ગયા મિત્રો. 20 સેકન્ડ. ચિરાગને કાઠું પડતું એવું લાગે. મેહુલ જીતી ગયો, હા, બરોબર. તો બીજો રાઉન્ડ ચાલુ કરીએ. હવે બીજા રાઉન્ડમાં કોણ હતા? 2 નંબર. હા, તો 2 નંબર આનંદ અને દીપક, આપણા કેમેરામેન. તો એ ઓન લાવી દઈએ. રાઉન્ડ પૂરો થયો. એના વિજેતા મેહુલ. અને બીજો રાઉન્ડ હવે એમાં આનંદ અને દીપક, બરોબર. તો જોઈએ હવે આ રાઉન્ડમાં કોણ જીતે. હા, તો હું ટાઈમર સ્ટાર્ટ કરું. તો 1 2 3 સ્ટાર્ટ. તો સ્ટાર્ટ થઈ ગયો મિત્ર. હવે અમે તો મને લાગે કે દીપક જ જીતશે, પણ નક્કી ના કહેવાય હવે.
21, 22, 23 સેકન્ડ, 24 સેકન્ડ, 25 સેકન્ડ પૂરા છે. no, 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 no. તો આ રાઉન્ડ તો આનંદે સ્વર્ણાગતિ સ્વીકારી લીધી, બરોબર. આનંદ હારી ગયો. હવે ત્રીજો રાઉન્ડ ચાલુ કર્યો. ત્રીજા રાઉન્ડમાં કોણ કોણ હતું જોયું કે આપણો બીજો રાઉન્ડ દીપક જીતી ગયો, બરોબર. હવે ત્રીજો રાઉન્ડ એટલે પેલા 11 સુધી દેવાનું બતાવી દઉં એટલે હું થોડું જોશ આવે. એટલે હવે ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ. જીગર અને કિરણ. તો સ્ટાર્ટ કહું એટલે થઈ જાય આપણો રાઉન્ડ ચાલુ ત્રીજો. 1, 2, 3 એન્ડ સ્ટાર્ટ. દસ સેકન્ડ પૂરા. 12 સેકન્ડ, 13, 14. જીગો છોડી Oh my God! જે નતું વિચાર્યું થયું મારામાં કિરણ જ જીતશે. વિજેતા જીગર બન્યો. ના ના બરોબર લીગલ જ હતું. તો જીગર જીતી ગયો. ત્રીજા રાઉન્ડ ના વિજેતા આપણે જીગો બન્યો. તો ચોથો રાઉન્ડ આપણે ચાલુ કરીએ અનિલ અને અશ્વિનના અંગાથી. તો ટાઈમર ચાલુ કરીએ. 1, 2, 3 સ્ટાર્ટ. તો આ બેમાંથી એવું લાગે કે અશ્વ હારી જાય. 15 સેકન્ડ થઈ. અશ્વિનભાઈ જીતે એવું લાગે. તો તમે જોયું અશ્વિનભાઈએ ડમ્બલ મૂકી દીધું. તો આમાં ફાઇનલ રાઉન્ડ આવ્યો. સેકન્ડ રાઉન્ડ તમે જોયું આપણે ચોથા રાઉન્ડ ના વિજેતા આપણે અનિલ. તો અને આપણે જે રાઉન્ડ આપણે પૂરા થઈ જાય એના વિનર આપણે એક બાજુ બોલાવી દઈએ. તો બધા પહેલા રાઉન્ડ ના વિનર આ બાજુ આવી ગયો. તો અનિલ, જીગર, હાલો પહેલા રાઉન્ડ બધા વિનર આવી જા બાજુ 4-4. તો દીપક, તો આપણા પહેલા રાઉન્ડના 4-4 વિનર અને આના વચ્ચે આપણે શું કરીશું હવે ફરી વાર રાઉન્ડ કરીશું. અને આમાંથી જે જીતે ને એમાંથી એક ફરી વાર ફાઇનલ રાઉન્ડ રાખીશું. તો આપણે જે 3 જણા આપણે હારી જાય 4 જણા એવા આપણે પૂછીએ કેવું રહ્યું. હારી ગયા પણ આગલો રાઉન્ડ તો એમને જીતશે. આગળ જે પૈસા હશે ને એમને લીધા જપ્યું નહીં. 1100 રૂપિયા જીતવાની આશા હતી પણ ના જીત્યા. આખો મહેનત કરશું. અમારાથી થોડો વજન પડ્યો, લોડ પડ્યો, આથી તકલીફ હતી એટલે મોકલી. કેવું વજન ના પડીએ કે આગળથી વધારે મજૂરી કરીશું. તો યાર આવી જાવ બાજુ ફરી વાર રાઉન્ડ ચાલુ કરીએ. તો મિત્રો હવે બીજો રાઉન્ડ આવી ગયો. એક મો, મેહુલ, જીગર ને દીપક આ 4 જણા વચ્ચે હવે પાસે એ જ રીતનો બેટલ થયો. એટલે હવે જોઈએ આ રાઉન્ડમાં જે વિજેતા નીકળે ને એક વિજેતા એ સાઈડમાં રહેશે અને જે હારસી એ 1100 ની આશા મેલી દેશે, બરોબર. એટલે હવે ચાલુ કરીએ. તો આપણે પહેલા રાઉન્ડમાં જે રીતે ચિઠ્ઠી ઉછાળી હતી ને એ રીતે ચિઠ્ઠી ઉછાળ્યું. જેના સેમ નંબર આવશે ને એ બે એકબીજાના વિરોધી થશે, બરોબર. તો મેહુલ આપણે ચિઠ્ઠી ઉલાડશે. ઉલાડની ચિઠ્ઠી તો હવે બતાવી દઉં કે કયો નંબર આવ્યો, બરોબર. તો કયો નંબર આવ્યો તારે લઈ હેલો. હા તો મોન મેહુલ 2 બરોબર એકબીજાના વિરોધી. જીગર ના દીપક 2 એકબીજાના વિરોધી આવે, બરોબર. તો હવે નવો પહેલો રાઉન્ડ ચાલુ કરીએ. આપણે વિડીયોમાં મજા આવતી હોય તો લાઈક કરી દો પાછા, એમાં શરમાતા નહીં, બરોબર. બીજા રાઉન્ડનો પહેલો મુકાબલો ચાલુ થઈ ગયો. તમે જોઈ શકો અનિલ અને આ મેહુલ બે બાગડ જિલ્લા છે. હવે કોણ હાર માનવા તૈયાર થશે? બે તો લાગતું નહીં મને તો અનિલ કે મેહુલને જીતવા દે, બરોબર. પણ જોઈએ ચલો, બરોબર. તો હવે હું ચાલુ કરું ભાઈ સમય. તો 1, 2, 3 સ્ટાર્ટ. ચલો. બાર સેકન્ડ, 14 સેકન્ડ, 13
22 સેકન્ડ 22 સેકન્ડ 24 સેકન્ડ 25. વાહ વાહ, શું ટક્કરનો મુકાબલો જામ્યો છે ભાઈ ભાઈ. 35 36 37 38 44 45 46 47 48. Так дайте пацанам посчитать потери. Суммы нули погибают на сцене. Снова один. 50. મેહુલભાઈ વિજેતા બની જાય. મને લાગતું નથી મેહુલભાઈ જીતશે, પણ અનિલભાઈને હાર માનવી પડી. બરોબર, 1 મિનિટ સુધી મેહુલે આમ સતત ઊભું રાખ્યું, એને જીતી ગયો. તો આપણે અનિલભાઈને રિવ્યુ લઈ લઈએ કે તે હાર્દિક કેવું લાગ્યું, બોલો. ખોટું તો ઘણું લાગ્યું હે, પણ હવે ખબર વિરોધી યારો મજબૂત હતો. હવે જોઈએ હવે એના ફાઇનલ સુધી શું થાય. બરોબર, તો આવતા બીજા વિડીયોમાં તો આપણે જીતશું, એની ચિંતા કરશો નહીં. બરોબર. તો આપણો મેહુલનો વિજેતા બની ગયો. બરોબર મેહુલભાઈ, ધન્યવાદ. તો હું તો રાઉન્ડમાં બહાર નીકળી ગયો, બરોબર, હારી ગયો. પણ હવે બીજા રાઉન્ડનો બીજો મુકાબલો ચાલુ થઈ ગયો આપણે, જેમાં જીગર દીપક. બરોબર, હવે જોઈએ અમે જે જીતશે એ મેહુલ અમુક ટકરાશે. બરોબર, એટલે હું ટાઈમર ચાલુ કરી દઉં હવે, એટલે મુકાબલો ચાલુ થઈ જશે. બરોબર, તો 1 2 3 સ્ટાર્ટ. તો ચાલુ થઈ ગયો મુકાબલો, જોઈએ અમે કોણ જીતે. 7 સેકન્ડ 8 સેકન્ડ 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 30 સેકન્ડ પૂરા. જીગરના મોઢાના એક્સપ્રેશન બદલાવા મોડે આવી. જોઈએ એ કોને કાઠું પડે, કાઠું તો બેવાને પડ્યું. દીપકે હાર માની લીધી, જીગર જીતી ગયો. બરોબર, આ રાઉન્ડ દીપકે હાર માની લીધી છે. તો હવે જીગરને પૂછી લઈએ કે કેવું રહ્યું. જીગર આવી જાય આપણા આ બાજુ. પાછો લોડ પડ્યો પણ તો ને આ જીતી તો જાય. બરોબર, હવે ફાઇનલ રાઉન્ડ આવી ગયો મિત્રો. તો વિડીયો તમને જો અત્યાર સુધી આટલો સુધી તમે જોયો હોય ને, ગમતો હોય ચેનલ આપણી સબસ્ક્રાઇબ કરજો પહેલી વાત તો. અને હવે જીગર અમુ મેહુલ ટકરા છે. બરોબર, બે મજબૂત વિરોધી આયા. તો હવે ત્રીજો રાઉન્ડ ચાલુ કરીએ આપણે, જોઈએ કોણ જીતે. બરોબર, તો મિત્રો હવે છેલ્લો ફાઇનલ રાઉન્ડ આવી ગયો. બરોબર, આપણા મેહુલભાઈ અને જીગરભાઈ 2 જણા આવી જાય. હવે 1100 રૂપિયા હી, જોઈએ કોણ લઈ જાય હવે. બરોબર, તો હવે સ્ટાર્ટ કહું. આ રાઉન્ડમાં આપણે ટાઈમર નહીં રાખે. બરોબર, એટલે હવે સીધો વિજેતા ઘોષિત કરી દેવું કોણ વિજેતા થાય. તો ડમ્બલ લઈ લઉં એક એક અને સ્ટાર્ટ કહું 1 2 3 સ્ટાર્ટ, એટલે ચાલુ થઈ જાય આપણે. તો 1 2 3 સ્ટાર્ટ. ચાલ પૂરો જોશ ચડે. તો મેહુલભાઈ જીગરને કઈ તો મેકવું હોય તો મેકી દે. 1100 રૂપિયા જીતવાનો, 1100 રૂપિયાનો સવાલ છે ભાઈ. હો, સાહસ કરજો, જેટલું જોર હોય એટલું કાઢી જ નાખો. જીગરને કાઢવું પડતું એવું લાગી રહ્યું. સાહસ રાખ. તો આપણા છેલ્લા વિજેતા બન્યા મેહુલભાઈ. हे भगवान तेरी लीला अपरंपार है. તો એનો કોંગ્રેચ્યુલેશન કહી દઈએ. આઈ જબે બધા કોંગ્રેચ્યુલેશન. તો આપણા 1100 રૂપિયા આવે એમ ના દઈએ. બરોબર, તો વિજેતા મેહુલભાઈ રહ્યા.
તો બોલો, વિડીયોમાં મજા આવી હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. પાછા નવા વિડીયોમાં મળીશું. ત્યાં સુધી જય માતાજી.